हेलो स्टूडेंट। હવે જો ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 1 સંખ્યા પરિચય આપણે બે લેક્ચર જોયા બરાબર। બે લેક્ચર ની અંદર આપણે કેટલા સુધી જોયું તો અલ્પવિરામના ઉપયોગ સુધી। ક્યાં સુધી? અલ્પવિરામના ઉપયોગ સુધી। એની અંદર આપણે જોયું છે જો આગળ જે શીખી ગયા આપણે સૌથી મોટી સૌથી નાની સંખ્યા બરાબર, પછી અંકોની અદલાબદલી કરી અને સંખ્યા બનાવવાની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા તો એ પણ આપણે શીખી ગયા। પછી એની સ્થાન કિંમતનું પુનરાવર્તન કે સ્થાન કિંમત જોઈએ આપણે એકમ દશક સો હજાર બરાબર, 10,000 લાખ 10 લાખ ત્યાં સુધીની આપણે સ્થાન કિંમત પણ જોઈ। પછી એક અંકની સૌથી મોટી, બે અંકની, ત્રણ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વિશે પણ આપણે જોઈ ગયા છે। હવે આપણે જે ભણતા હતા બરાબર અલ્પવિરામનો ઉપયોગ, હવે અલ્પવિરામનો ઉપયોગ કરો બરાબર, તો અલ્પવિરામના ઉપયોગની અંદર શું તો અલ્પવિરામનો ઉપયોગ આપણે કરતા હતા એની અંદર બે પદ્ધતિ આપણે શીખ્યા હતા, ભારતીય લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ। તો ભારતીય લેખન પદ્ધતિની અંદર શું કરતા હતા તો પહેલા ત્રણ અંકની જોડ બનાવતા હતા એકમ દશક અને સો, પછી બે અંકની બનાવતા હતા 1000 અને 10,000, પછી લાખ અને 10 લાખ એમ બે અંકની જોડ બનાવતા હતા। શરૂઆત કરી તો આપણે ત્રણ અંકથી કરતા હતા અને પછી બે ની જોડ બનાવતા હતા। આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર શું ત્રણ ની જોડ બનાવતા હતા, ત્રણ ની જોડ પછી ફરી ત્રણ ની જોડ પછી સંખ્યા આપણે કેમ કે 8 સંખ્યા સુધી કે 7 સંખ્યા સુધી આપણે જોઈએ છે અને વધારથી આપણે 9 સંખ્યા સુધી જોઈએ, પછી એનાથી વધારે જોતા નથી બરાબર। તો આપણે 8 સંખ્યા સુધી જોઈએ છે તો 8 સંખ્યા સુધી જોઈએ તો આપણને એમાં ખબર પડી જાય કે એમાં શું કરવાનું, પહેલા 3 અંકની જોડ બનાવવાની, પછી 3 અંકની અને પછી જો 8 ને 6 થઈ ગયા એટલે પછી 2 અંકની જોડ બનાવવાની છે બરાબર। હવે દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા કે એક સંખ્યા આપણે લઈએ છે તો એની અંદર આપણે લીધી તો એમાં આપણે લીધી ફરી એક ઉદાહરણ જોઈએ આપણે 50 આમે સંખ્યા લીધી છે બરાબર। આની અંદર 1 2 3 4 5 6 7 ને 8 કેટલા અંક છે 8 અંક છે। હવે આ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ આગળ શીખી ગયા છે પણ ફરી એકવાર આપણે જોઈ લઈએ છે તો પહેલા આપણે આની ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ પછી આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે જોઈએ। એટલે આપણે બે જોઈશું એટલે આપણને બેની વસ્તુ ખબર પડી જશે કે આની અંદર આપણે કેવી રીતે લખવાનું છે બરાબર। તો ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે તો ભારતીય લેખન પદ્ધતિ અહીંયા ભારતીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરવો હોય તો પહેલા ત્રણ અંકી કરીએ આપણે તો 592 થશે બરાબર। પછી અલ્પવિરામ મૂકી પછી આવશે 01, પછી આવશે 08 અને પછી આવશે 5। તો આ સંખ્યા આપણે વાંચવી હોય તો વાંચી શકાય તો કેટલા થશે તો અહીંયા 5,08,01,592 બરાબર। તો આ સંખ્યા આપણે આ રીતે વાંચી શકીએ। આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાને વાંચવી ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે તો આ રીતે લખી શકાય અને શબ્દોમાં આપણે લખીએ છીએ તો શબ્દોમાં લખીએ તો અહીંયા 5,08,01,500 બરાબર। આ ભારતીય લેખન પદ્ધતિ પ્રમાણે લખ્યું પહેલા ત્રણ અંક, બે અંક પછી એક અંક। જો અહીંયા બે હોય તો બે લખતા હશે પણ છે નહીં એટલે આપણે લખતા નથી બરાબર। તો આપણને ખબર પડી કે આ ભારતીય લેખન પદ્ધતિ, આ જ સંખ્યાને આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ કેવી રીતે લખીએ આંતરરાષ્ટ્રીય। તો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે આપણે લખવું છે આને તો આપણે શું કરવાનું પહેલા ત્રણ ની જોડ બનાવીએ છીએ કેટલા થશે 592, પછી આવશે કેટલા આવશે 801 અને પછી આવશે જો 801 લખે પછી આવશે 50। તો આમાં શું કર્યું પહેલા ત્રણ અંકની પછી ત્રણ અંકની અને પછી શું કર્યું બે અંકની આપણે જોડ બનાવી છે બરાબર। આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિની અંદર અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે। હવે અલ્પવિરામનો ઉપયોગ આપણે કરી દીધો, હવે એ અલ્પવિરામનો ઉપયોગ કરે આપણે એને લખવું છે તો લખવું તો અહીંયા 50 છે અને શું લખવું છે આપણે તો અહીંયા આપણને જે આપેલા છે તો અહીંયા આવશે 50 મિલિયન બરાબર। મિલિયન શબ્દ આવ્યો નવો આપણે એ આગળ તમને કીધું કે કેટલા થશે 1 મિલિયન બરાબર કેટલા થાય 10 લાખ, કેટલા થાય 10 લાખ। તો 50,08,01 અહીંયા આવશે 1000 શબ્દ 801
1500 કેટલા થશે 500 બરાબર તો 50,801,500 ને 12 બરાબર તો ખબર પડી ગઈ તો આ જે એકમ છે બરાબર તો આમાંથી આપણે જો બંને એક જ સંખ્યા છે અહીંયા આપણે જે સંખ્યા 8 અંકની સંખ્યા આપી હતી એને આપણે બે રીતે ભારતીય લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે આપણે જોયું છે જો આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ વધારે જોવા આપે તો તમે મોબાઈલની અંદર કેલ્ક્યુલેટર કાઢો અથવા તમારે ઘરે કેલ્સી હોય કેલ્ક્યુલેટર હોય તેમાં તમે અંક લખશો તો અંકની અંદર તમે જોજો 3 અંકની જોડ બનશે અને પછી એમાં અલ્પવિરામ આવશે શું આવશે પછી એમાં અલ્પવિરામ આવશે તો આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે લખી શકાય કે જે આપણે આપ્યું છે એને આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે જે આપેલું હોય એ રીતે આપણે એને લખી શકીએ છીએ તો ખબર પડી ગઈ ને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ અને ભારતીય લેખન પદ્ધતિ પછી જુઓ આપણે એ જ પ્રમાણે અહીંયા 1 મિલિયન બરાબર 10 લાખ આ એકમ મેં તમને આગળના લેક્ચરની અંદર કીધો હતો બીજો એક એકમ આવે છે 1 બિલિયન બરાબર 1000 મિલિયન થશે આ બીજો એકમ છે 1 બિલિયન બરાબર 1000 મિલિયન કેટલા થશે 1000 મિલિયન તો આપણે ખબર પડી ગઈ તો આ રીતે આપણે એના એકમો યાદ રાખવાના છે હવે જો તો આપણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગથી આપણે જોઈ લીધું હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1.1 જે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે તમને સ્વાધ્યાય 1.1 બસ સ્વાધ્યાય 1.1 ની અંદર જો તો એની અંદર આપણને પહેલી ખાલી જગ્યાઓ આપી છે શું આપી છે ખાલી જગ્યા તમે જોશો તો તમને પહેલો પ્રશ્ન આપ્યો છે આપણે દાખલા નંબર 1 એમાં ખાલી જગ્યાઓ આપી છે એમાં ખાલી જગ્યાની અંદર જો તો આપણે એમાં જોઈએ તો ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યા છે 10 લાખ 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 તો 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000 એનો જવાબ શું હશે 10 કેટલો આવશે 10 તો 1 લાખ તો 1 લાખની અંદર 10,000 કેટલા હોય તો 10,000 ની કેટલી જોડ બનાવવી પડે 10 જોડ બનાવીએ એટલે કેટલા થશે 1 લાખ થશે પછી 1 મિલિયન બરાબર 100,000 બરાબર તો એની અંદર જે આ a છે આ b તો એની અંદર પણ 10 આવશે કેટલો આવશે 10 આવશે પછી ત્રીજો છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ તો 1 કરોડ માં 10 લાખ કેટલા હોય તો એમાં પણ 10 શું હશે 10 આવશે પછી ચોથો છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન 1 કરોડ તો 1 કરોડમાં આપણને ખબર છે 1 કરોડની અંદર તો આપણે મિલિયન ની અંદર જોઈએ તો 1 મિલિયન બરાબર 10 લાખ તો 1 કરોડ ની અંદર કેટલા લાખ હોય તો 10 લાખના 10 જોડ હોય 1 કરોડ એટલે ખાલી જગ્યા મિલિયન તો 10 મિલિયન તેમાં પણ શું આવશે 10 મિલિયન અને છેલ્લો e છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો એ પણ 10 લાખ તો તમે જો તો બધી જ ખાલી જગ્યાની અંદર શું જવાબ આવે છે 10 શું આવે છે 10 આવે છે બીજો પ્રશ્ન છે તો બીજા પ્રશ્નની અંદર જો આપણે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા વાંચો તો આપણે શું કરવાનું છે યોગ્ય રીતે આના અલ્પવિરામ મૂકવાના છે અને સંખ્યા વાંચવાની છે પહેલી છે 73,75,307 તો પહેલી જે સંખ્યા આપી છે દાખલા નંબર 2 એની અંદર પહેલી સંખ્યા છે તો પહેલી સંખ્યા છે 73,75,307 તો 73,75,307 કેટલા આપ્યા છે 307 પછી બીજી સંખ્યા આ રીતે આપણે શું કરવાનું છે અંકોમાં લખવાનું છે શબ્દોમાં આપેલી છે એને અંકોમાં લખવાનું છે 9,05,41,000 બરાબર તો 9 કરોડ બરાબર તો 9 કરોડ પછી આપણને કેટલા આપ્યા છે 5 લાખ અને 41 એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને કરોડ તો આપણને જે આપેલા છે બરાબર એ સંખ્યા આપણે લખી દીધી તો 5,41,000 પછી ત્રીજી આપી છે આપણને 7,52,21,302 તો 7,52,21,000 7,52,21,302 બરાબર તો ખબર પડી ગઈ તો આ રીતે દરેક વિદ્યાર્થીઓ જો પછી છેલ્લો આપણે ચોથા નંબરનો એટલે ડી જોઈ લઈએ એની અંદર 58,423,000 58
તો 58,423,202 બરાબર। તો જો આની અંદર આપણે સંખ્યા જોઈ લીધી, જો જેટલી સંખ્યા છે આપણે એ તમારે જાતે ઘરેથી કરવાની 23,30,010 બરાબર, એ તમારે શું કરવાનું છે, જાતે કરવાની છે। હવે જો પ્રશ્ન નંબર 3 આપણને આપેલો છે, દાખલા નંબર 3 એની અંદર શું કરવાનું છે, તો એની અંદર આપણે લખવાનું છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ। આપણે શીખી ગયા છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ। તો એની અંદર આપણે શું આપ્યું છે, જે અંકોમાં આપેલી છે સંખ્યા, એ અંકોમાં આપી છે એને અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે અને પછી શું કરવાનું છે, એને શબ્દોમાં લખવાની છે। હવે અલ્પવિરામનો ઉપયોગ કરીને એને શબ્દોમાં લખીએ તો કેવી રીતે લખી શકાય, તો પહેલી જે આપણને આપેલી છે એ લખીએ આપણે। તો એની અંદર જો 87 59 આપણને આ સંખ્યા આપેલી છે। હવે આ સંખ્યા આપી છે ને ભારતીય લેખન પદ્ધતિ, ભારતીય લેખન પદ્ધતિમાં શું હોય છે, તો પહેલા એકમ દશક 103 ની જોડ, પછી 2 ની જોડ અને છેલ્લે જો એક સંખ્યા વધતી હોય તો 1 ની જોડ બનાવી દેવાની। તો આને આપણે લખીએ છે, તો અહીંયા જો 3 સંખ્યાની જોડ મળે તો 762, પછી આવશે 95, પછી આવશે 75 અને પછી આવશે 8। પડી ગઈ ખબર? તો જો અહીંયા આપણને આપેલું છે તો આ રીતે આપણે એને લખી દીધી। તો અહીંયા જે અંક આપણને આપેલા હતા એ અંક આપણે એને નીચે લખી દીધા, એની જોડ બનાવી દીધી 3 ની 2 ની 2 ની અને 1 ની। આને લખવું છે આપણે, તો જો એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ, તો શું આવશે 8 કરોડ, પછી આવશે 75 લાખ 55,762 તો આ રીતે આપણે અહીં શું અંકોનો ઉપયોગ પણ કરી અલ્પવિરામનો ઉપયોગ પણ કરી દીધો અને શામાં લખી દીધું, શબ્દમાં લખી દીધું। બીજું જોઈએ આપણે, તો બીજાની અંદર જોઈએ આપણે 85 46 28 3 બરાબર। હવે આને આપણે લખવું છે બરાબર, તો આને જે સંખ્યા આપણે આપેલી છે એ સંખ્યા આપણે લખવી છે। તો આની અંદર આપણે કહીએ તો જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યા પ્રમાણે આપણે લખી દઈએ। તો જે સંખ્યા આપણે આપી છે એમાં આપણે ખબર પડે કે કેવી રીતે આપણે એને લખવાનું છે। તો આને પહેલા અલ્પવિરામનો ઉપયોગ કરીએ તો કેટલા થશે, 283 46 અને 85 બરાબર। તો થઈ ગઈ અહીંયા 2 અંક 3 અંક 2 અંક અને 2 અંક। હવે આપણે આને શું કરવું છે, આને આપણે શબ્દોમાં લખવી છે। શબ્દોમાં લખીએ તો એકમ દશક 100 1000 10,000 લાખ ને 10 લાખ એટલે કેટલા થશે 85 બરાબર। તો 85 લાખ, તો જો 85 લાખ 46,200 બરાબર। તો 85 લાખ બરાબર, તો 85,46,283 બરાબર। તો આ રીતે આપણે એને શું લખી શકીએ, આપણે એને શબ્દોમાં અને અલ્પવિરામનો ઉપયોગ કરી શકીએ છીએ। ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે, ત્રીજું ઉદાહરણ એ જાતે કરજો। ચોથા નંબરનું આપણે જોઈએ, તો જો ચોથા નંબરનું આપણે જોઈએ છે તો ચોથા નંબરની અંદર આપણને જે અંક આપેલા છે એ અંકની અંદર આપણે 98 43 2701 બરાબર। આને આપણે કરવું છે તો 3 અંકનું કરીએ તો 701, પછી 2 અંકનું કરીએ તો 32, પછી 2 અંકનું 84 અને 1 2 3 4 5 6 7 ને 8 3 7 બરાબર। અહીંયા આપણે લખી સંખ્યા
તો કેટલા થશે 9,84,00,000 બરાબર તો 9,84,00,000 પછી 32,701 તો આને શબ્દમાં લખ્યું છે આપણે તો 9,84,32,701 બરાબર તો આને આપણે સામે લખી દીધી તો આપણને જે અંક આપ્યા હતા એ અંકને આપણે શબ્દોમાં લખી દીધું બરાબર તો એ જે શબ્દોમાં આપણને આપ્યું હતું હવે જો આપણે પ્રશ્ન નંબર 4 તો પ્રશ્ન નંબર 4 ની અંદર શું છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કઈ છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ હવે જો તો એની અંદર પણ આપણે એ જ રીતે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે અને પછી શબ્દોમાં લખવાનું છે હવે જોઈએ આપણે આમાં એક સંખ્યા છે 78,92,10 આ એક સંખ્યા આપણે લખેલી છે બરાબર હવે આ જો આ સંખ્યા આપણે લખી હવે આને આપણે પહેલા શું કરીશું તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે લખવાનું છે તો પહેલા એને આપણે અલ્પવિરામનો ઉપયોગ કરી દઈએ તો 3 અંકે કરીએ તો પહેલા આવશે 092 પછી બીજી સંખ્યા આવશે 921 અને બીજી આવશે 78 બરાબર હવે જો તો 3 ની જો 3 ની અને પછી 2 ની જોડ બનાવીશું અને આને આપણે શબ્દોમાં લખી છે 78 એટલે અહીંયા શું છે આંતરરાષ્ટ્રીય એટલે અહીંયા જે સંખ્યા આપી એને આપણે લખી છે 78 મિલિયન 921,092 એટલે આવશે 921,092 બરાબર તો આ રીતે આપણને જે આપેલી સંખ્યા એને આપણે આ રીતે લખી શકીએ કે જે આપણને આપેલી છે તો 921 તો અહીંયા 3 અંક આપણને આ બે 3 અંક છે એ બંને સેમ જેવા છે પણ આપણે શું કરવાનું છે આ 3 અંક લખ્યા એની પાછળ 1000 લખી દેવાનું શું લખી દેવાના 1000 એટલે આપણને એની ખબર પડી જાય કે એની આપણે આંતરરાષ્ટ્રીય પછી એની અંદર મિલિયન શબ્દ આવે છે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે પછી બીજું જોઈએ 74 28 3 74 52 28 3 બરાબર હવે આપણે આ સંખ્યા લખી છે બરાબર તો આ સંખ્યાને આપણને આપેલી છે તો એની અંદર આપણે 3 ની જોડ પહેલા આપણે બનાવીશું તો 3 ની જોડ બનાવીએ તો કેટલા થશે 283 પછી આવશે 452 અને આવશે 7 બરાબર તો આપણે 3 ની જોડ આ પહેલી 3 283 પછી 452 અને 7 તો આને આપણે લખવું હોય તો 7 મિલિયન 452,200 બરાબર તો આ રીતે આપણે એને સામે લખી શકીએ શબ્દોમાં અલ્પવિરામનો ઉપયોગ કરી અને શબ્દોમાં પણ લખી શકીએ પછી ત્રીજા નંબરની જોઈએ 99,98,51,02 તો 99,98,51,02 99,98,51,02 હવે આને આપણે લખવું છે તો આને 3 ની પહેલા જો તો 102 પછી 985 અને 99 બરાબર તો આ રીતે આપણે આને લખી શકીએ જે અંક આપણને આપેલા છે હવે જો તો આને આપણે લખવું છે તો આને આપણે લખીએ તો 99 મિલિયન બરાબર પછી આવશે 985,000
100 કેટલા આવશે 102 તો આ રીતે આપણે એને લખી શકીએ જે આપણે આપેલું છે એ પ્રમાણે તો આ રીતે આપણે એને કરી શકાય બરાબર તો આ રીતે આપણે જે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિનો અલ્પવિરામનો ઉપયોગ કરી એ શબ્દોમાં લખી શકાય જો તમને પરીક્ષામાં પૂછાય કે અલ્પવિરામનો ઉપયોગ કરો એનો મતલબ તમારે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો અને પછી લખ્યો છે લેખન પદ્ધતિ તો લેખન પદ્ધતિ હોય એટલે આપણે એને લખવું પણ પડશે જે અંક આપણને આપેલા હોય એને આપણે લખીને દર્શાવવાના છે બરાબર તો ખબર પડી ગઈ તો આ રીતે સ્વાધ્યાય 1.1 જે આપણને આપેલું છે એ તમારે ઘરેથી આખું જે ટેક્સ્ટ બુક ની અંદર આપણને આપેલું છે પાના નંબર 12 પર એ તમારે ઘરેથી આખું લખવાનું છે બરાબર પૂરું કરી અને તમારે ગણિતની નોટબુક ની અંદર લખવાનું હવે જો નવો પોઈન્ટ આપણે જોઈએ છે વ્યવહારમાં મોટી સંખ્યાઓ વ્યવહારમાં મોટી સંખ્યાઓ હવે વ્યવહારની અંદર જે સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ કે વ્યવહારની અંદર તો જે એકમો છે બરાબર એ એકમોની વાત કરીએ આપણે કે જે એકમો આપણને આપેલા છે એકમ આપણે જોઈએ તો અલગ અલગ આપણને એકમ આપેલા હોય છે તો એ જે એકમો છે એકમો વિશે આપણે એને ભણવાનું છે કે ઘણા બધા અલગ અલગ એકમો બરાબર કે વ્યવહારની અંદર આપણે ઉપયોગ કરતા હોય એકમો આપણે શીખવાના છે દાખલા તરીકે જો પહેલો જ એકમ છે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ પછી 1 લિટર બરાબર કેટલા થાય 1000 મિલીલીટર કેટલા થશે મિલીલીટર પછી ત્રીજો છે 1 કિલોમીટર બરાબર કેટલા થાય 1000 મીટર આ બધા એકમો છે એકમોના આપણે એનું રૂપાંતર કરી શકાય છે એકમો આપણને આપેલા છે એકમોનું રૂપાંતર કરી શકાય છે પછી 1 મીટર બરાબર 100 સેમી પછી 1 સેન્ટીમીટર બરાબર 10 મિલી પછી આવા ઘણા બધા જો 1 કલાક बराबर 60 मिनिट પછી 1 મિનિટ 60 સેકન્ડ પછી છે 1 દિવસ બરાબર 24 કલાક एक अठवाडिયું बराबर 7 દિવસ પછી છે એક પખવાડિયું બરાબર 15 દિવસ આ વસ્તુ યાદ રાખવાનું છે આપણે કે આ જે એકમો આપ્યા છે એકમો તમારે ગમે ત્યારે આપણે એનો ઉપયોગ કરવામાં આવે તો આપણને એમાં ખબર પડી જોઈએ કે કયા કયા છે બીજા પણ એકમો છે તો 1 મહિનો बराबर 30 દિવસ પછી 1 વર્ષ બરાબર 12 મહિના અને દિવસમાં લખવું હોય 365 તો આ બધા એકમો છે કે જેના આપણે એકમોનો ઉપયોગ કરીએ છીએ જો આપણે જે પણ એકમો આપ્યા છે બરાબર તો એકમો આપણે કેમને એકમોનું રૂપાંતર આપણે એને કરી શકીએ કે જે પણ એકમ લઈએ છીએ આપણે તો એકમ કયા એકમનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ આપણે એને કરી શકીએ જો અહીંયા 1 કિલોમીટર બરાબર આપણને 1000 મીટર આપેલું છે પછી 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો આજે આપણે એકમ આપ્યા છે એકમોનું રૂપાંતર કરી શકાય તો આ રીતે આપણે એકમનો ઉપયોગ કરી આની અંદર આપણે વ્યવહારિક દાખલા જે આપેલા છે એ વ્યવહારિક દાખલાનો આપણે ગણતરી કરવાની છે કે જેની અંદર આપણને સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારનો ઉપયોગ કરવાનો અને એ વ્યવહારિક દાખલા આપણે એને લખી શકીએ તો આ એકમનું ધ્યાન રાખવાના કે એકમનું આપણને રૂપાંતર કરતા ખબર પડે કે એનું રૂપાંતર આપણે કેવી રીતે કરી શકીએ તો હવે જોઈએ આપણે એના વ્યવહારિક દાખલા ઉદાહરણથી સમજીએ આપણે હવે દાખલામાં એટલે આપણને સરળતાથી ખબર પડશે કે કેવી રીતે એને ગણવાનું છે
દરેક વિદ્યાર્થીએ ગણિતની નોટબુકની અંદર સ્વાધ્યાય 1.1 ફરજિયાત લખવાનું છે. હવે જો અહીંયા આપણે ઉદાહરણ 1 જોઈએ તો ઉદાહરણ 1 ની અંદર આપણને આપ્યું છે તો ઉદાહરણ 1 ની અંદર વર્ષ 1991 માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001 માં તેમાં 72,958 નો વધારો જોવા મળે છે. તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? તો હવે જો તો અહીંયા આપણને શું કર્યું તો આપણે જે આપેલું છે તો 1900 વર્ષ જે આપણને ઉદાહરણ આપ્યું છે એમાં 1991 ની વસ્તી કેટલી હતી તો 2,35,471 2,35,471 વસ્તી આ 1991 માં હતી. અને 2001 ની અંદર તો 2001 ની અંદર શું થયું તો 72,958 નો વધારો 72,958 નો વધારો એટલે કે આટલી વસ્તીમાં શું થયું એમાં વધારો જેટલી વસ્તી હતી અહીંયા 1991 માં જે વસ્તી હતી એમાં આટલી વસ્તીનો વધારો એટલે આપણે શું કરવાનું છે પ્લસ સરવાળો થશે જે સંખ્યા આપણને આપી હતી એમાં આપણે શું કરવાનું છે પ્લસ. તો એની અંદર આપણે પ્લસ કરીએ એટલે કે એમાં આપણે ઉમેરવાની છે તો ઉમેરવા માટે આપણે શું કરીશું તો 2,35,471 પ્લસ 72,958 બરાબર. આ બંનેનો આપણે શું કરવાનું છે સરવાળો. તો સરવાળો કરીએ તો આપણને શું કીધું છે કે 2001 ની અંદર ટોટલ વસ્તી કુલ વસ્તી કેટલી છે આપણે એને જોવાની છે. તો બંનેનો સરવાળો કરીએ તો 8 ને 9 7 7 ને 5 12 વધી 1 બરાબર. 9 ને 10 ને 4 14 વધી 1 5 ને 6 6 ને 2 8 7 ને 3 10 બરાબર એટલે કે 0 1 અને અહીંયા આવશે 3 બરાબર. તો આ રીતે આપણે શું કરી દેવાનું છે સરવાળો એનો કરી દેવાનો. તો આપણને ખબર પડી કે હવે જો તો 2001 ની વસ્તી તો કેટલી થશે તો અહીંયા આપણને આપી છે 3,08,429 કેટલી થશે 3,08,429. તો આજે આપણને વસ્તી બરાબર. તો આ રીતે આપણે એના ઉદાહરણથી સમજવાનું વ્યવહારિક દાખલાની અંદર કે જે આપણને આપેલું છે એમાં કેટલી વસ્તી અને કેવી રીતે. તો અહીંયાથી આપણે વધારો અમુક ટાઈમ આપણે શું કહીએ વધારાની જગ્યાએ આપણે શું કીધું ઓછી કીધી હોય તો ઓછી કીધી હોય તો શું થઈ જશે માઈનસ. શું થાય માઈનસ. એમાંથી આપણે જે સંખ્યા આપી છે એમાંથી એને શું કરી દેવાનું કે માઈનસ એટલે કે બાદબાકી કરી દેવાની. અને બાદબાકી કરીએ તો આપણને એમાં ખબર પડશે કે એની અંદર આપણે કેવી રીતે કરી શકીએ છીએ. હવે જુઓ તો એક ઉદાહરણ આપણે બીજું જોઈએ તો બીજું નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે તેમાં એક નકલના 12 પાના છે. દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે તો કુલ કેટલા પૃષ્ઠ દરરોજ મુદ્રિત થાય છે બરાબર. તો નકલમાં પાના આપણે ઉદાહરણ 3 જોઈએ. નકલમાં પાનાની સંખ્યા તો નકલમાં પાનાની સંખ્યા કેટલી છે 12 કેટલી છે 12 અને દરરોજ નકલની સંખ્યા તો નકલની સંખ્યા કેટલી છે 11,980 બરાબર. આપણને ટોટલ જે દરરોજ મુદ્રિત થાય છે એટલે પ્રકાશિત થાય છે આપણને આપેલું છે. તો આપણે એને લખવાની છે કે કેટલી સંખ્યા થશે બરાબર. તો એક નકલ આપણે એને લખવો તો આ રીતે લખી શકાય એક નકલ બરાબર 12 પાના. આપણે પાનાની સંખ્યા શોધવાની છે માટે 11,980 નકલ બરાબર કેટલા ક્રોસ ગુણાકાર 11,980 ગુણ્યા 5 છેદમાં 1. તો આપણે બાજુમાં શું કરી દેવાનું ગુણાકાર 11,980 ગુણ્યા 12. નીચે 2 અંક છે તો પહેલા 0 મૂકી દીધો. હવે 0 નો એક સાથે એટલે 0 આવશે 8 * 8 9 * 1 અને 1 આ 1 નો આ દરેક સંખ્યા જોડે ગુણાકાર કરી દો. પછી 2 નો 0 જોડે 0 8 * 2 16 નો વધી 1 પછી 9 * 2 18 ને 19 નો 9 વધી 1 2 * 2 અને 3 અને 2 * 2 બરાબર. આનો આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાનો આપણે શું કરી દઈએ જે સંખ્યા આપેલી છે આપણે એનો આપણે ગુણાકાર કરવાનો છે બરાબર. હવે એનો ગુણાકાર કરીએ છીએ આપણે તેમાં આપણે તો જો 0
6 8 અને 7 વધી 1 10 બરાબર 10 ને 13 નો તગડો વધી 1 4 અને 1 બરાબર તો અહીંયા આપણને મળી જશે તો જે સંખ્યા આપણને મળી તો પાનાની સંખ્યા આપણને મળી ગઈ તો કેટલી મળી છે તો જો 1,43,760 1,43,760 બરાબર હવે જુઓ તો એને આધારે આપણે સ્વાધ્યાય 1.2 આ નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આપણે શીખીશું